ગુડ મોર્નિંગ દીકરાઓ. આજે ગઈકાલના જેવા જ આપણે એક્ઝામ્પલ પાછા કરીશું, બરાબર? એટલે તમને વધારે પ્રેક્ટિસ મળી રહે. તો એક્ઝામ્પલ નંબર 32 છે, પાનો નંબર 112. લેફ્ટ હેન્ડ સાઈડ તમને આપેલી છે. એ લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે y + z હોલ સ્ક્વેર xy xz xy x + z હોલ સ્ક્વેર yz zx yz અને x + y હોલ સ્ક્વેર આવી એક લેફ્ટ હેન્ડ સાઈડ તમને આપેલી છે. આવી લેફ્ટ હેન્ડ સાઈડ છે. હવે આપણે ગઈકાલે જે જોયા હતા દાખલાઓ, તેમાં તમે જુઓ તો પહેલી હારમાં x છે, અહીંયા x છે, અહીંયા x નથી, y અને z છે. અહીંયા x અને z છે એટલે કોણ નથી? y નથી, બાકી બધે y છે, x y z થઈ જાય. તો એવી રીતે અહીંયા z નથી. તો પહેલી હારને આપણે x વડે ગુણીએ, બીજી હારને y વડે અને ત્રીજી હારને z વડે ગુણીએ. તો રો નંબર 1 જે છે તેને આપણે x વડે ગુણવાના છીએ એટલે x વડે ગુણીએ. રો નંબર 2 જે છે એને આપણે y વડે ગુણવાના અને રો નંબર 3 જે છે એને આપણે z વડે ગુણવાના છે. ગુણીએ છીએ તો તમને ખબર છે કે આપણે 1 upon લખવું પડશે ડિસાઇડમાં, એટલે 1 upon x y z થશે. તો x વડે ગુણ્યા પહેલી હારને એટલે y + z હોલ સ્ક્વેર થશે. આ x² y થશે અને આ કોણ થશે? x² z થશે. બીજી હારને y વડે ગુણવાના એટલે આ x y² થશે. પછી આ y x + z હોલ સ્ક્વેર થશે અને આ જે છે તે y² z થશે. ત્યાર પછી ત્રીજી હાર એને આપણે z વડે ગુણવાના છે એટલે x z² થશે. પછી y z² થશે અને z x + y હોલ સ્ક્વેર થશે. ગઈકાલે આપણે વાત થઈ આ ઘણા લેક્ચરમાં કે જો હારમાં ગુણીએ તો તમારા સ્તંભમાંથી 100% કોમન નીકળશે જ. તો જુઓ, પહેલા સ્તંભમાંથી x કોમન લઈએ, બીજા સ્તંભમાંથી y કોમન લઈએ અને ત્રીજા સ્તંભમાંથી z કોમન લઈએ. તો કોલમ નંબર 1 ને સામાન્ય લેવાના એટલે ભાગવું પડશે એટલે 1 upon x વડે ગુણીશું. કોલમ નંબર 2 ને 1 upon y વડે ગુણીશું અને કોલમ નંબર 3 ને 1 upon z વડે ગુણીશું. બરાબર? તો આવું કંઈક કરીએ તો શું મળશે તમને? x કોમન નીકળી ગયા, y z એટલે x y z અને આ x y z થશે. રાઈટ? તો ડિટર્મિનન્ટમાં બાકી શું રહેશે? તો કે y + z હોલ સ્ક્વેર. તો y + z હોલ સ્ક્વેર પછી y² અને z² બાકી રહેશે. અહીં x² x + z હોલ સ્ક્વેર અને z² બાકી રહેશે. પછી અહીંયા x² y² થી આપણે z સામે લઈએ છીએ એટલે y² અને આ x + y હોલ સ્ક્વેર બાકી રહેશે. બરાબર? હવે તમને થશે કે હવે આપણે શું કરવું જોઈએ. બરાબર છે? તો તમે જુઓ તો તમારી પાસે કોઈ 0 આવી શકે એવું છે. બરાબર? તો જુઓ, પહેલી કોલમ y² છે, અહીંયા પણ y² છે. તો આ y² છે. જો આને અહીંયા ઉમેરી દઈએ તો આ 0 થઈ જાય. બરાબર છે? તેવી જ રીતે પહેલી કોલમમાં અહીંયા z² છે, અહીંયા પણ z² છે. તો આને પણ અહીંયા ઉમેરી દઈએ, માઈનસ કરી દે તો એ 0 થઈ જશે. એટલે શું કરીએ? તો કે પહેલી કોલમ જે છે તેને આપણે -1 વડે ગુણીએ અને ત્રીજીમાં ઉમેરી દઈએ. એવી જ રીતે પહેલી કોલમને આપણે -1 વડે ગુણીએ અને બીજી કોલમમાં ઉમેરી દઈએ. બરાબર છે? તો શું થશે તમારી પાસે? તો આ 0 થઈ જવાને પહેલી કોલમ સાથે y જશે અહીંયા. બરાબર છે? હા, આના માટે શું થાય, શું આવે છે એનો આપણે બહુ વિચાર કરવાનો નથી. તો શું થશે? તો કે આ xyz કેન્સલ થશે. પહેલી કોલમ એમની એમ જ રહેશે એટલે લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે તમારી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ y + z હોલ સ્ક્વેર એમના એમ રહેશે.
વાય સ્ક્વેર પણ એમના એમ રહેશે અને ઝેડ સ્ક્વેર પણ એમના એમ રહેશે. હવે આને -1 વડે ગુણીને આમાં ઉમેરવાના છે એટલે એ શું થઈ જશે x² - y + z હોલ સ્ક્વેર થશે. એટલે આ જે છે તે x² - y + z હોલ સ્ક્વેર થશે. આ શું થશે x + z હોલ સ્ક્વેર માઈનસ y સ્ક્વેર થશે. એટલે આ x + z હોલ સ્ક્વેર માઈનસ y સ્ક્વેર થશે. અને આ z સ્ક્વેર માઈનસ z સ્ક્વેર એટલે 0 થશે. એટલે આ 0 થઈ જશે. તો આપણી પાસે આ બીજો સ્તંભ થઈ ગયો. હવે ત્રીજો સ્તંભ આને -1 વડે ગુણીને આમાં ઉમેરવાના છે એટલે એ શું થવાનું તો કે x² - y + z હોલ સ્ક્વેર થશે. તો y + z હોલ સ્ક્વેર આ y સ્ક્વેર માઈનસ y સ્ક્વેર એટલે આ 0 થઈ જશે. અને આ x + y હોલ સ્ક્વેર માઈનસ z સ્ક્વેર થશે. બરાબર. હવે તમને એમ થશે કે આપણે આને આમ કેમ ના કર્યું. બરાબર. એ પણ તમે કરી શકો ક્રિયા કે x² - x² એટલે c3 - c2 કરો અને c2 - c1 કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. તો પણ તમારો આન્સર તો જે છે તે આવશે ને આવશે જ. બરાબર. હવે આ a² - b² સ્વરૂપ છે તો એનું જો આપણે સાદુરૂપ આપીએ તો એ શું થશે તે જુઓ. તો કે તમારી પાસે આ જે છે તે શું થવાનું આ x² - y + z હોલ સ્ક્વેર છે. બરાબર. તો આ પણ એ જ છે x² - y + z હોલ સ્ક્વેર છે. બરાબર. તો શું થશે એનું સાદુરૂપ આપીએ તો આપણે આ x² - y + z હોલ સ્ક્વેર છે. તો તમને ખબર છે કે a² - b² સ્વરૂપ છે. કયું સ્વરૂપ છે આ a² - b². તો અવયવ શું હવે a - b એક વખત ઓછા અને એક વખત વત્તા. તો એક વખત ઓછા લઈએ તો આ x - y - z થશે અને વત્તા લઈએ તો x + y + z થશે. બરાબર. એટલે કે આ બંનેના જવાબ કેવા આવશે સરખા આવશે. બરાબર છે. તો હવે તમારી પાસે જે બાકી રહ્યું તે આ તો આના અવયવ જે છે તે શું આવશે તો કે x + z હોલ સ્ક્વેર માઈનસ y સ્ક્વેર આવશે. બરાબર. તો આપણે a² - b² થાય એટલે એક વખત ઓછા અને એક વખત વત્તા આવશે. એટલે શું થવાનું તો કે x + z. બરાબર છે. અને માઈનસ લઈએ તો -y આવશે અને પ્લસ લઈએ તો x + z + y આવશે. આ પણ એવું જ છે. તો શું થશે આ તો કે એ જે છે તે x + y હોલ સ્ક્વેર માઈનસ z સ્ક્વેર છે. ઓછા લઈએ તો x + y માઈનસ z થશે અને વત્તા લઈએ તો x + y + z થશે. તો આ જે છે તે તમારા આવા કંઈક અવયવો મળે છે. રાઈટ. તો એ જે અવયવ મળે છે તે અવયવ આપણે અહીંયા લખી દઈએ ડાયરેક્ટ જ. તમને બતાવ્યા છે આવા આવવાના છે. તમારે પરીક્ષામાં આવી રીતે લખવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ જ અહીંયા એનો આન્સર લખી શકો. તો આ જે છે તે y + z હોલ સ્ક્વેર હતા. હવે અહીંયા શું મળવાના અવયવ x - y - z અને x + y + z મળે છે. આના અવયવ શું મળે છે તો કે એ બંને સેમ જ હતા. એટલે x - y - z અને x + y + z મળે છે. પહેલી હાર થઈ ગઈ. બીજી હાર y². આના અવયવ આ હતા એટલે એ શું થવાનું છે તો કે x + z - y અને આ x + y + z લખી દઉં છું. મને બધા પ્લસ છે ક્રમમાં લખ્યા. બરાબર. x y z ક્રમમાં. રાઈટ. પછી 0 હતા તો કે 0. ત્રીજી હાર z² 0 અને આના અવયવ આ હતા એટલે એ લખી લઈએ તો x + y - z અને x + y + z થાય. તો આવું કંઈક તમને નિશ્ચય મળે છે. હવે તમે જોઈ શકો કે બીજી કોલમ છે જેમાંથી x + y + z કોમન નીકળશે. ત્રીજી કોલમમાંથી પણ x + y + z કોમન નીકળશે અને એ આપણને જોઈતા હતા. આખાનો ઘન જોઈએ છે. બરાબર છે. તો બીજી કોલમને આપણે 1/x + y + z વડે ગુણીએ અને ત્રીજી કોલમને પણ 1/x
x plus y plus z વડે ગુણીએ બરાબર જો આવું કરીએ તો સામાન્ય નીકળવાના આપણી પાસે x plus y plus z બંને કોલમમાંથી એટલે બહાર શું આવશે તો કે x plus y plus z હોલ સ્ક્વેર થશે આ એક ગુણ્યા આ એટલે બેનો વર્ગ થઈ જશે તો બાકી શું રહ્યું બાકી રહેશે તે y plus z હોલ સ્ક્વેર અહીંયા બાકી રહેશે x minus y minus z અને અહીંયા બાકી રહેશે તે પણ x minus y minus z બાકી રહેશે બરાબર પછી y સ્ક્વેર અને z સ્ક્વેર છે આમાંથી x plus y કોમન નીકળી ગયા એટલે આ x plus z minus y અને અહીંયા 0 રહેશે આમાંથી તો નીકળી ગયા છે કોમન આ 0 અને x plus y plus z ગયા એટલે x plus y minus z આવું કંઈક બાકી રહેશે બે 0 આવ્યા છે હજુ 0 વધારે આવે કે તે જોઈએ તો તમને જે આન્સર જોઈએ તેમાં 2xyz પણ જોઈએ છે હવે આનું વિસ્તરણ તમે વિચારો કે આનું વિસ્તરણ શું આવે તો કે y z હોલ સ્ક્વેર જે છે તે તમારી પાસે આવે y સ્ક્વેર 2yz z સ્ક્વેર આવે રાઈટ આ તમારી સમજ છે હું તમને સમજ આપું છું શું કરીશું આનું વિસ્તરણ આવું કંઈક આવે તો નીચેની બે હારમાં જુઓ બીજી હાર અને ત્રીજી હારના પહેલા ઘટકો પહેલા સ્તંભના અહીંયા y સ્ક્વેર છે જો આનું બાદબાકી કરું તો આ માઈનસ y સ્ક્વેર થાય એટલે એ બે કેન્સલ થશે આને પણ આમાં ઉમેરી દઈએ એટલે કે માઈનસ કરી દઈએ -1 વડે ગુણીને આમાં ઉમેરી દઈએ તો એ પણ માઈનસ z સ્ક્વેર થશે તો આ નીકળી જશે તો મારી પાસે 2yz આવશે આ બાજુ શું થશે એને આપણે બહુ વિચાર નથી કરતા એ તો આવશે જ બરાબર છે કેમ તો કે આપણે આને માઈનસ કરવાના છે તો માઈનસમાં આ કેન્સલ થશે x x કેન્સલ થશે આ -z છે આ -y છે અને આ બે જે સરખા હોય તે ઘટકો બાદબાકી કરીને કેન્સલ થાય આ બે કેન્સલ થશે એટલે આપણને 2z પણ મળશે અહીંયા તો આનું આ જ રહેશે તો આપણી પાસે એ ફાયદો થાય છે તો શું કરીએ આપણે તો કે બીજી હાર જે છે તેને -1 વડે ગુણીને આમાં ઉમેરીએ તો y2 રીતે કેન્સલ થશે બરાબર છે તો બીજી હાર જે છે તેને એટલે r1 પર આપણે r2 r1 કરવાના અને સાથે આને પણ આમાં ઉમેરવાના છે બરાબર સોરી r1 r2 બરાબર r1 માંથી r2 બાદ કરી એટલે -r2 કરવાના અને r3 ને પણ એમાં જ ઉમેરવાના છે -1 વડે ગુણીને એટલે -r3 કરવાના આપણે બરાબર છે આ બંનેને -1 વડે ગુણીને આમાં ઉમેરવાના ને આપણે એટલે કે r1 r2 r3 કરવાના તો એ કરીશું તો આનો જવાબ શું આવવાનો 2yz આવવાનો એટલે આપણે સાદરૂપ આપી દીધું છે એટલે જવાબમાં આપણી પાસે બાકી રહેવાનું x y z અને ની સાઈડમાં આ બાકી રહી છે 2yz આપણે ત્યાં જોયું હવે આમાં આ x કેન્સલ થશે સમાન છે અને બાદબાકી કરવાના છે એટલે કેન્સલ થશે આ તો 0 છે એનું કંઈ વિચારવું જ નથી બરાબર બીજા બે સમાન આ છે એટલે બે બાદબાકી કરીશું એટલે 0 થશે તો આ z અને આ z એને માઈનસ કરીશું એટલે z થશે એટલે -2z થશે બરાબર એટલે જવાબ શું આવશે -2z આને બદલાઈ કરવાનું 0 છે કોઈ ફરક નહીં પડશે આમાં હવે જે બે સમાન છે તે કેન્સલ થશે એટલે આમાં 2x અને 2z કેન્સલ થવાના બાકી શું રહેવાના y એટલે -2y બાકી રહેશે બરાબર પછી બીજી હાર એમ જ એટલે y2 x z y અને 0 અને આ બાજુ z2 0 અને x y z હવે શું કરીએ તો કે પહેલી હારમાંથી 2 સામાન્ય નીકળે છે તો પહેલી હારમાંથી 2 સામાન્ય લઈ લઈએ એટલે r1 જે છે એને 1/2 વડે ગુણીએ બરાબર છે તો તમારી પાસે બહાર બાકી રહેશે તે 2 ટાઈમ્સ x y z થશે બરાબર તો આ બાકી રહેશે yz z અને y બરાબર જગ્યા રાખીએ આપણે -z y રહેશે y2 એમ જ x z y એમ જ આ 0 પછી આ z2 0 અને x y z બરાબર હવે તમે જુઓ કોઈક 0 મળી શકે એવું છે કોઈક બે હારમાં ઘટકો કે બે સ્તંભમાં ઘટકો સરખા દેખાય છે ખરા હશે જુઓ શું કરી શકાય એવું છે કઈ દેખાય છે નહીં તો શું કરીએ
તો પછી હવે એક જ કામ કરીએ કે કોઈ 0 દેખાતા નથી, આવી શકે એવું કોઈ પોસિબિલિટી પણ દેખાતી નથી, તો આપણે એક કામ કરીએ, એનું વિસ્તરણ કરી નાખીએ. બરાબર? તો વિસ્તરણ કરીએ, જગ્યા નથી તો આપણે અહીંયા કરીએ. બરાબર? તો 2 ટાઈમ્સ x plus y plus z, 2 ટાઈમ્સ x plus y plus z આટલી જગ્યા પણ કરશે. એક કામ કરીએ આપણે, એને આ જે તમે તો ગણી દીધું છે. બરાબર? તો આપણે અહીંયા રકમ જે છે તે અને લેફ્ટ હેન્ડ સાઈડ વાળો ભાગ કાઢી નાખીએ, એટલે આપણને સાદરૂપમાં સરળતા રહે, કોઈ પ્રોબ્લેમ આવે નહીં. બરાબર? તો શું થવાનું, લેફ્ટ હેન્ડ સાઈડ તમારી કન્ટિન્યુ રહેશે અહીંયા. તો 2x plus y plus z હોલ સ્ક્વેર તો છે જ, રાઈટ? 2x plus y plus z હોલ સ્ક્વેર લખવાના રહી ગયેલા હતા, તો તે લખી દઈએ કે 2x plus y plus z હોલ સ્ક્વેર છે જ. પહેલી હાથે વિસ્તરણ કરીએ છીએ. બરાબર? તો પહેલી હાથે વિસ્તરણ કરીશું તો આ બેનો ગુણાકાર થશે, એટલે શું મળશે તમને, yz, અને એની સાથે અગ્રવિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર, એટલે આ થશે, એટલે x plus z minus y, x plus z minus y into x plus y minus z, x plus y minus z થશે, માઈનસ 0 થશે. ઓકે, પછી માઈનસ બીજો ઘટક, પણ આ કોણ છે, માઈનસ, એટલે શું થઈ જશે, પ્લસ z, એની સાથે આ ગુણાકાર થશે, એટલે y square into x plus y minus z થશે, x plus y minus z થશે, અને માઈનસ z square into 0 એટલે 0 થશે. ત્રીજો ઘટક માઈનસ y છે, એની સાથે આનો ગુણાકાર થશે એટલે એ 0 થશે, અને આ માઈનસ એટલે બાકી રહેશે માઈનસ yz square into x plus z minus y, x plus z minus y. બરાબર છે? આવું કંઈક તમારી પાસે વિસ્તરણ આવે છે. બરાબર? તો હવે શું કરી શકીએ આપણે આમાંથી, તો કે બધા પદોના ગુણાકાર કરી નાખીએ. બરાબર? તો આ જે છે તે 2 ટાઈમ્સ x plus y plus z હોલ સ્ક્વેર થાય. બરાબર? કંઈ કોમન x plus y કોમન પણ કંઈ દેખાતું નથી. બરાબર? હા, એક વસ્તુ થઈ શકે કે yz એને પહેલા કોમન કાઢી દઈએ. બરાબર? તો yz ને આપણે કોમન કાઢી દઈએ, તો બાકી શું રહેવાનું, x plus z minus y, x plus y minus z. yz કોમન ગયા એટલે અહીંયા બાકી રહેશે y અને x plus y minus z થશે. બરાબર? અને આ માઈનસ માઈનસ પ્લસ, આપણે yz કોમન કરીએ એટલે z બાકી રહેશે, x plus z minus y થશે. આવું કંઈક બાકી રહી છે. હવે આપણી પાસે x plus y minus z બે વખત છે. બરાબર? તો એને સામાન્ય કરી લઈએ તો શું થાય, this is 2 times x plus y plus z whole square into yz, અને આમાંથી આપણને x plus y minus z સામાન્ય નીકળે છે, તો x plus y minus z સામાન્ય કરી દઈએ, તો બાકી રહી જાય x plus z minus y, અને આ પ્લસ y, અને પ્લસ z, અને આ x plus z minus y એમના એમ જ રહેશે. આ y કેન્સલ થશે. બરાબર? એટલે શું મળશે તમને, 2yz. આ yz આગળ લખી લઈએ આપણે. તો આ જે છે તે x plus y plus z હોલ સ્ક્વેર થાય. આ x plus y minus z આનો ગુણાકાર કરતા જ જઈએ. બરાબર? તો x સાથે ગુણીએ તો x સ્ક્વેર plus xy minus xz, z સાથે ગુણીએ તો plus xz plus yz minus z સ્ક્વેર થશે. બરાબર? અને આનો ગુણાકાર કરી નાખીએ તો પ્લસ zx, આપણે xz લખીએ, પ્લસ z સ્ક્વેર માઈનસ yz થશે. બરાબર? તો હવે જુઓ તો આ પ્લસ z સ્ક્વેર કેન્સલ થશે. બરાબર? આ માઈનસ xz છે, આ પ્લસ xz છે, એ કેન્સલ થશે. રાઈટ? આ પ્લસ yz છે, આ માઈનસ yz છે, એ કેન્સલ થશે. તો બાકી શું રહી છે, તો કે બાકી રહી છે તે 2yz x plus y plus z whole square. બરાબર? બાકી રહેલા તે પદોમાંથી x સામાન્ય નીકળશે. બરાબર?
તો x સામાન્ય લઈએ તો બાકી શું રહે x + y અને પ્લસ z થાય. આ x આની સાથે ગુણાય એટલે 2xyz થાય. ઓકે 2xyz થાય અને x + y + z x + y + z આ હોલ સ્ક્વેર તો ના એટલે હોલ ક્યુબ થઈ જાય તો x + y + z હોલ ક્યુબ થઈ જાય જે તમારે સાબિત કરવાનું હતું. તો દીકરાઓ દરેક વખતે ઈઝીલી આન્સર નથી આવતા. જ્યારે હિંમત હારી જાવ તમે કે હવે 0 આવતા નથી ત્યારે આ રીતે મિશ્રણ કરી નાખવાનું. અને એવું જરૂરી નથી કે મેં આ કોમન ને તમારે કોમન લેવા જોઈએ. તમે જોઈએ તો બધાનો ગુણાકાર કરી નાખીને તમે સાદું આપી દો. તમને જે યોગ્ય લાગે તે રીતે તમે ગણી શકો છો. પણ વિથ પેશન્સ ધીરજ તમારે રાખવી જ પડશે, નહીં તો દાખલાનો જવાબ આવશે નહીં. બીજો એક્ઝામ્પલ છે ક્વેશ્ચન નંબર 11 નો સેકન્ડ પેજ 98 x + y + 2z xy z x + y 2xy z x z + x + 2y ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ હોલ ક્યુબ લાવવાના છે. પણ આગળનો દાખલો હતો ને એના કરતાં વધારે ઈઝી દાખલો છે. આગળનો દાખલો તો કેવી રીતે રાખવાનો તમારે કે 4 માર્ક્સના દાખલા માટે કામનો જ હતો. બરાબર? તો લેફ્ટ હેન્ડ સાઈડ લખીએ અને તમને ખબર છે કે હું લેફ્ટ હેન્ડ સાઈડ લખતો હું ત્યાં તમારે વિચારવાનું છે કે તમે શું કરી શકશો. બરાબર? તો x + y + 2z z z x y + z + 2x x y y z + x + 2y આવું કંઈક તમને નિશ્ચય આપેલો છે. જવાબ ખાસ જોવાનો. મને x + y + z જોઈએ છે. આમ તો તમને આ 2x દેખાય છે, 2y દેખાય છે, 2z દેખાય છે. બરાબર? પણ આપણો જે જવાબ છે તે આવે કેમ તે વિચારો. તો આ બધાને ભેગા કરીએ તો અહીંયા 2 3 અને 4 z થઈ જાય. તકલીફ થાય. આ બધાને એક જગ્યાએ ભેગા કરીએ તો 2x થાય અને અહીંયા લીધો 2y થાય ને 2z તો હતો જ. તો જુઓ અહીંયા પણ શું થાય? z + z 2z થશે, y + y 2y થશે. અહીંયા પણ z + z 2z થશે ને x + x 2x થશે. તો બધાને ભેગા કરીએ તો 2x + 2y + 2z થાય અને 2 કોમન કાઢી જાય તો 2 જોઈતો જ છે. એટલે x + y + z આવી જવાનું તમારી પાસે. એટલે આપણા જવાબનો અડધો ભાગ 10% જેટલો ભાગ તો તમને મળી ગયો પહેલા જ આન્સરમાં વિધાઉટ એક પણ સ્ટેપ લખ્યા વગર આપણે જોઈ લીધો. તો શું કરીએ તો કે C1 પર C1 + C2 + C3 કરતા તો એવું જો કરીએ તો આપણને શું મળવાનું તે આપણે નક્કી કરી લીધેલું છે. એટલે આપણે ડાયરેક્ટ લખી દઈશું 2x થવાના 2y થવાના અને 2z થવાના. એટલે આ 2x + 2y + 2z થવાના. આ પણ 2x + 2y + 2z થવાના અને આ પણ 2x + 2y + 2z થવાના. એ આપણને ખબર છે. રાઈટ? પછી આ x આ y + z + 2x છે અને આ x પછી આ y અને z + x + 2y છે. બરાબર? આવું કંઈક મળે છે. તો પહેલી કોલમમાંથી 2x + 2y + 2z કોમન કાઢી લઈએ તો C1 ને આપણે 1/2x + 2y + 2z વડે ગુણતા. બરાબર? આવું જો કરીએ તો 2 તો કોમન જ છે એટલે આપણે આને આમ પણ લખી શકીએ = 2 ટાઈમ્સ x + y + z મળ્યા અને નિશ્ચયકમાં આ 1 1 1 થશે. બરાબર? પછી x y + z + 2x x y y z + x + 2y થશે. હવે બધા 1 1 1 દેખાય છે આ પહેલા સ્તંભમાં. તો આપણે શું કરીએ C3 પર C3 - C1 કરી નાખીએ. C3 પર R3 - R1 કરી નાખીએ અને R2 - R1 આ બેની બાદબાકી કરીને આ બેની બાદબાકી કરી નાખીએ એટલે આ પણ 0 થશે ને આ પણ 0 થશે સાથે. હને? તો C3 પર C3 - C1 અને સોરી R પર આપણે હાથમાં કરવાના. બરાબર છે? તો હાર પર એટલે R3 પર R3 - R1 અને R2 પર R2 - R1 કરતા. બરાબર? તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું સંકેતો ખોટા ન લખાઈ જવા જોઈએ.
બરાબર છે. આપણે પહેલી કોલમ એવું કરતા હતા આપણાથી સી લખાઈ ગયું ન ચાલે, આપણે હારમાં કામ કરવાના છે. આ અહીંયા લેવાનો છે હારને, બરાબર. તો શું મળવાનું આપણને? તો કે this is 2 times x plus y plus z અને એની સેટમાં પહેલી હાર એમાં જ લેવાની એટલે 1 x y એમાં જ રહેશે. 1 minus 1 0 થશે. x કેન્સલ થશે એટલે બાકી શું રહેશે? y plus z 2x minus x plus x થશે એટલે બાકી શું રહેવાનું? x plus y plus z અને y minus y 0 થશે. 1 minus 1 0 થશે. x minus x 0 થશે. અને આની બાદ કરીએ તો z plus x plus 2y minus y 2y minus y is y થાય એટલે બાકી શું રહેવાનું? x plus y plus z બાકી રહેવાનું. બે 0 આવી ગયેલા છે, બરાબર. અને સાથે ત્રીજો 0 અહીંયા છે તો તમારી પાસે આ એક ટ્રાયેંગલ બને છે. ટ્રાયેંગલ. તો એ ટ્રાયેંગલ બને તો અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર કરવાનો અને ચિહ્નો શું લેવાનું? પ્લસ લેવાનું, ખબર છે. તો શું મળવાનું આપણને? તો કે this is 2 times x plus y plus z અને અહીંયા શું મળશે? x plus y plus z whole square. આનો ગુણાકાર કરવાનો છે બધા ઘટકોનો. એટલે શું થઈ ગયું? તો કે this is 2 times x plus y plus z whole cube થઈ ગયું, જે તમારે સાબિત કરવાનું હતું. તો છે ને સરળ દાખલો આ, હે ને? તો this is your right hand side, જે તમારે સાબિત કરવાનું હતું, બરાબર છે. તો તમે આ રીતે દાખલાઓ ગણી શકો છો, બરાબર છે. ક્વેશ્ચન 11 નો ફર્સ્ટ પેજ નંબર 98 માં જુઓ તમે, બંને દાખલાઓ સેમ છે, રાઈટ. તો સાબિત કરવાનું પણ સરખું જ છે. આમાં xyz હતા અને અહીંયા abc છે. ત્યાં એક 2 બહાર હતો વધારેનો, તો અહીંયા બહાર 2 નથી, બરાબર. કે અહીંયા આપણી પાસે જો અહીંયા 2y 2z 2x એવું હતું, જ્યારે અહીંયા સિમ્પલ છે. તો જવાબ આપણો જે છે મિશન ટાર્ગેટમાં તે શું છે? a b c. તો તમે વિચારો કે a b c કેવી રીતે આવશે? આમ તો તમને દેખાય છે, મેં તમને કીધું તેમ કે twice c twice c twice b twice b twice a twice a, એટલે તમારો 0 તો તરત જ આવી જાય. પણ તે પહેલા તમારો જવાબ જે છે ને, તે જવાબને તમે વિચારો કે a b c કેવી રીતે આવી શકે. આ દાખલાને જે પણ વિચારો તમે તો શું થાય? જો આ બધાને ઉમેરવા જઈએ તો 2a 4 અને 1 એટલે 5a થઈ જાય. અને બાદબાકી કરવા જઈએ તો પણ પ્રોબ્લેમ થાય. પણ તમે જો આ હારને અહીંયા ઉમેરો તો twice b minus b plus b થાય ને, અને twice c minus c plus c થાય. તો તમને શું મળે? a plus b plus c મળી જાય. એટલે ત્રણ હારનો પહેલી હાર પર સરવાળો કરી નાખ્યા, બરાબર. તો બીજું કઈ શું થાય છે તો તમે વિચારી જુઓ. તો લેફ્ટ હેન્ડ સાઈડ a minus b minus c twice b twice c, right. twice a b minus c minus a twice c. આ બાજુ twice a twice b c minus a minus b થાય. તો આપણે જે નક્કી કર્યું તે જ કરીશું પહેલા, બરાબર ને. તો આ રીતે ડાયરેક્ટ દાખલો જો સર પછી તમે જાયતા જ કરતા થઈ જશો, તમને પણ ખબર પડી જશે કે શું કરવાનું છે તે. તો આપણે શું કરવાનું નક્કી કર્યું? r1 પર r1 plus r2 plus r3 કરતા. તો this is equal to, ચલો r1 plus r2 plus r3 કરવાનું એટલે શું થવાનું? a minus b plus 2b એટલે plus b અને plus c થાય. આ તો આપણે નક્કી કરી લીધું હતું, એટલે આપણને આ મળવાનું છે a plus b plus c. હવે આ twice a minus a એટલે plus a થવાના, બધાનો સરવાળો જ કરવાનો છે ઘટકોનો, બરાબર. આ minus c plus 2c એટલે plus c થવાના, અને આ b હતા જ એટલે એ પણ શું થવાનું? a plus b plus c થાય. તો a plus b plus c થશે. હવે અહીંયા જુઓ, twice a minus a twice b minus b એટલે a પણ a plus b થવાના, એટલે એ પણ શું થવાનું? a plus b plus c થવાનું, બરાબર છે. આ બાજુ twice b b minus c minus a અને આ twice b, આ twice c આ twice c અને આ c minus a minus b એમના એમ રહેશે. હવે પહેલી હારમાંથી જે રીતે આમાં કરેલું તેમ પહેલા સ્તંભમાંથી, તો અહીંયા પહેલી હારમાંથી સામાન્ય કાઢી લઈએ a plus b plus c. તો રો 1 ને 1 upon a plus b plus c વડે ગુણીએ, બરાબર છે. રો 1 ને ગુણીએ તો બહાર સામાન્ય આવ્યા a plus b plus c. બાકી શું રહ્યું? 1 1 1. પછી આ twice b b minus c minus a twice b, આ twice c આ twice c અને આ c minus a minus
b બાકી રહ્યા, બાદબાકી કરીએ, બરાબર. તો this is a plus b plus c, બરાબર. સંકેત તો આપણે લખ્યો જ નહીં, ચલો આપણે લખી દઈએ. તો શું કરવાના આપણે, બોલો શું કરીએ? પહેલી હારને પહેલા સ્તંભને -1 વડે ગુણીને આમાં ઉમેરી દઈએ એટલે 2 0 મળશે આપણને, અને પહેલા સ્તંભને જ -1 વડે ગુણીને બીજા સ્તંભમાં ઉમેરી દઈએ એટલે c2 પર c2 c1 અને c3 પર c3 c1 કરતા, બરાબર છે. તો શું બાકી રહેશે આપણી પાસે? તો કે this is equal to a plus b plus c. પહેલો સ્તંભ એમાં જ એટલે 1 twice b twice c એમાં જ રહેશે. ચલો આ બે બાદબાકી કરો, 1 minus 1 0 થશે. b minus c minus a minus 2b, તો b minus 2b minus p થાય એટલે બાકી શું રહેવાનું? minus a minus b minus c બાકી રહેવાના, અને twice c minus twice c 0 થશે, બરાબર. હવે આને આ બેની બાદબાકી કરવાની, તો 1 minus 1 એટલે 0, twice b minus twice b 0, c minus 2c એટલે minus c થાય, અને minus a minus b હતા જ એટલે શું થવાનું? minus a minus b minus c થાય. તમારી પાસે છેલ્લી કોલમમાં 2 0 છે અને આ તમારી પાસે ટ્રાયેંગલ બને છે, તો અગ્ર વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર with પ્લસ સાઇન, તો શું થવાનું? તો this is a plus b plus c 1 into a minus a minus b minus c, અને આ minus a minus b minus c બંને માઈનસ કોમન કરે પ્લસ થઈ જશે એટલે શું થવાનું? તો કે a plus b plus c હોલ સ્ક્વેર થશે, એટલે તમને જવાબ મળશે a plus b plus c હોલ ક્યુબ. અને તમારે જે સાબિત કરવાનું હતું તે જ હતું આ, બરાબર છે. તો તમે આવી રીતે જેટલા દાખલાઓની પ્રેક્ટિસ કરશો એટલા દાખલાઓ તમને ઈઝીલી અને સારી રીતે આવડશે, બરાબર છે. સો પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. યાદ રાખજો, પ્રેક્ટિસ કરવી જ પડશે, વાંચવાનું નથી. રાઇટિંગમાં દાખલાઓ ગણવાના છે તમારે.